સ્વાગત છે તમારું અમારા વિડીયોમાં। તો આજે આપણે વાત કરીશું રામને વિજય આપવાનો પરચો। વર્ણવવાનો ઘણો લાંબો થઈ જશે અને તે કથાની મર્યાદાઓ જોતાં એટલી વિગતો ઉમેરવી શક્ય નથી। આ કથા પ્રમાણમાં સંક્ષિપ્ત અને તેના મુખ્ય મુદ્દાઓ પર કેન્દ્રિત છે। જો કે હું તમને આ પરચાની સર્વાધિક વિગતવાર, તેના પૌરાણિક સંદર્ભો, અંબાજી ધામ સાથેના જોડાણ અને વિસ્તૃત વર્ણન સાથે લગભગ 800 થી 1000 શબ્દોમાં જરૂર જણાવી શકું છું, જે તમને ઊંડાણપૂર્વક માહિતી આપશે। જો આપ સહમત હો તો હું તે વિસ્તૃત વાર્તા રજૂ કરું। યુદ્ધમાં રામને વિજય આપવાનો પરચો। વિસ્તૃત કથા: આ કથા આદ્યશક્તિ મા અંબાના એ દિવ્ય સ્વરૂપનું વર્ણન કરે છે, જેમાં તેમણે સ્વયં ભગવાન શ્રી રામને રાવણ જેવા મહાબળશાળી શત્રુ પર વિજય પ્રાપ્ત કરવા માટે શક્તિ અને શસ્ત્ર પ્રદાન કર્યા હતા। આ કથા માતાજીના આરાસુર ધામ અંબાજીનું મહત્વ પણ દર્શાવે છે। સંકટ અને રામનો સંકલ્પ: લંકાપતિ રાવણ દ્વારા માતા સીતાનું હરણ થયા બાદ ભગવાન શ્રીરામ અત્યંત શોક અને સંકલ્પની સ્થિતિમાં હતા। સીતાની શોધ અને રાવણની સાથેના યુદ્ધની તૈયારીઓ ચાલી રહી હતી। રામ પોતે ધનુર્ધારી હતા અને ધર્મનું સ્વરૂપ હતા, પરંતુ તેઓ જાણતા હતા કે રાવણ એક સામાન્ય શત્રુ નથી। રાવણનું બળ: રાવણ માત્ર મહાન યોદ્ધા જ નહોતો, પણ તે ભગવાન શિવનો પરમ ભક્ત હતો। તેણે તપસ્યા દ્વારા શિવ પાસેથી અનેક અમોઘ શક્તિઓ વરદાનો પ્રાપ્ત કર્યા હતા। વિશ્વાસનો પ્રશ્ન: રામે અનુભવ્યું કે આ યુદ્ધ માત્ર શારીરિક શક્તિ કે વ્યૂહરચનાથી જીતી શકાય તેમ નથી। રાવણને હરાવવા માટે કોઈ દિવ્ય અને અદૃશ્ય શક્તિના આશીર્વાદ જરૂરી હતા। શક્તિની આવશ્યકતા: ત્રેતાયુગમાં પણ એ માન્યતા હતી કે સૃષ્ટિની સર્વ શક્તિ આદ્યશક્તિ જગદંબામાં જ છે, જે વિનાશ અને સર્જન બંનેની અધિષ્ઠાત્રી છે। રામે પોતાના ગુરુઓ અને મહર્ષિઓની સલાહ લીધી। તેમને જાણવા મળ્યું કે ગુજરાતના આરાસુર પર્વત પર સ્થિત જગદંબા માતા અંબાનું ધામ અત્યંત પવિત્ર અને શક્તિશાળી છે, જ્યાં માતાજી સાક્ષાત બિરાજમાન છે। આરાસુર અંબાજીની યાત્રા અને તપસ્યા: ભગવાન રામે યુદ્ધ પહેલાં શક્તિની આરાધના કરવાનો દૃઢ સંકલ્પ કર્યો। તે દક્ષિણ દિશા તરફ જતા પહેલા પશ્ચિમ ભારતમાં આવેલા આરાસુર પર્વત તરફ પ્રયાણ કર્યું। પગપાળા પ્રવાસ: રામે રાજવી વૈભવ છોડીને અત્યંત સાદગીથી એક સામાન્ય તપસ્વીની જેમ આરાસુરની પાવન ભૂમિ તરફ પ્રયાણ કર્યું। કઠોર આરાધના: આરાસુર પહોંચીને તેમણે માતાજીના ચરણોમાં પોતાની જાતને સમર્પિત કરી દીધી। રામે કઠોર નવરાત્રિનું વ્રત કર્યું હોવાનું પણ માનવામાં આવે છે। તેમણે ફળ, ફૂલ અને પવિત્ર જળથી માતાજીની પૂજા કરી અને ઉપવાસ કર્યો। આત્મશુદ્ધિ: રામે પોતાના મનમાં રહેલા ક્રોધ, શોક અને ડરને દૂર કરીને સંપૂર્ણ આત્મશુદ્ધિ કરી, જેથી તેઓ માતાજીની દિવ્ય શક્તિને ગ્રહણ કરવા માટે લાયક બની શકે। તેમની ભક્તિમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નહોતો, માત્ર ધર્મની રક્ષા અને પત્નીની મુક્તિનો ઉદ્દેશ હતો। રામની આ તપસ્યા એટલી તીવ્ર અને નિષ્ઠાપૂર્ણ હતી કે સમગ્ર આરાસુર પર્વત દિવ્ય ઉજાળથી પ્રજ્વલિત થઈ ગયો। માતાજીનો સાક્ષાત્કાર અને વિજય બાદનો પરચો: રામની અતૂટ ભક્તિ જોઈને આદ્યશક્તિ મા અંબાજી પ્રસન્ન થયા। દિવ્ય પ્રાગટ્ય: એક તેજસ્વી પ્રકાશપુંજમાં માતાજીએ રામને દિવ્ય દર્શન આપ્યા। માતાજીનું સ્વરૂપ તેજસ્વી હતું, હાથમાં શસ્ત્રો હતા અને ચહેરા પર ભક્ત પ્રત્યેનો સ્નેહ હતો, સાથે દુષ્ટ અહંકારનો ભાવ હતો। માતાજીના વચન: માતા અંબાએ રામને આશીર્વાદ આપ્યા અને કહ્યું, હે રામ, તારી ભક્તિ અદ્ભુત છે। તું ધર્મના માર્ગે ચાલે અને તારો સંકલ્પ પવિત્ર છે। હું તારી રક્ષા કરીશ અને તને વિજય અપાવીશ। તારો શત્રુ ભલે ગમે તેટલો શક્તિશાળી હોય, પણ ધર્મની આગળ કોઈનું બળ નકામું છે। અજય બાણની ભેટ: માતાજીએ રામને પોતાના દિવ્ય શસ્ત્ર ભંડારમાંથી એક અમોઘ
ને વિશિષ્ટ શસ્ત્ર પ્રદાન કર્યું. આ શસ્ત્રને અજય બાણ અથવા અમોઘ શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. અજય બાણની વિશેષતા: આ બાણ એવા મંત્ર અને શક્તિથી યુક્ત હતું કે તે એકવાર લક્ષ્ય પર છોડવામાં આવે પછી ક્યારેય નિષ્ફળ જતું નહોતું. તે લક્ષ્યનો વિનાશ કરીને જ પાછું ફરતું હતું. આ બાણ કોઈ પણ દેવી કે રાક્ષસની રક્ષાકવચને તોડવાની ક્ષમતા ધરાવતું હતું. આ અજય બાણની પ્રાપ્તિ એ જ માતા અંબાજીનો રામને આપેલો સૌથી મોટો પરચો હતો. આ એકમાત્ર ભૌતિક શસ્ત્ર નહોતું, પણ તે માતાજીના દિવ્ય આશીર્વાદ અને રક્ષાકવચનું પ્રતીક હતું. યુદ્ધમાં વિજય અને પરચાની સિદ્ધિ: માતાજીના આશીર્વાદ અને અજય બાણ પ્રાપ્ત કરીને શ્રીરામ નવી શક્તિ અને આત્મવિશ્વાસ સાથે લંકા તરફ આગળ વધ્યા. વિશ્વાસનું થાપણ: રામનું મનોબળ અનેક ગણું વધી ગયું. તેમને વિશ્વાસ થઈ ગયો કે હવે યુદ્ધમાં રાવણનું પતન નિશ્ચિત છે. અંતિમ ઘડી: યુદ્ધના અંતિમ દિવસે રાવણ જ્યારે પોતાના તમામ બળ અને માયાવી શક્તિઓનો ઉપયોગ કરીને રામને હરાવવાનો પ્રયત્ન કરતો હતો, ત્યારે રામને માતાજી દ્વારા આપવામાં આવેલું અજય બાણ યાદ આવ્યું. પરચાઓનો ઉપયોગ: રામે સંપૂર્ણ શ્રદ્ધા સાથે માતા અંબાજીનું સ્મરણ કર્યું અને અજય બાણને ધનુષ પર ચઢાવીને રાવણ તરફ છોડ્યું. રાવણનો વધ: આ બાણે ક્ષણભરમાં રાવણના તમામ રક્ષાકવચ ભેદી નાખ્યા અને તેના હૃદયને વેંધી નાખ્યું. રાવણનો અંત થયો અને ધર્મનો વિજય થયો. આ ઘટનાએ સાબિત કર્યું કે માતાજી અંબાજીની શક્તિ ત્રણેય લોકમાં સર્વોપરી છે અને ધર્મની રક્ષા કરનાર લોકોને પછી ભલે તે સ્વયં ભગવાન કેમ ન હોય, જરૂર પડ્યે સહાય અને અમોઘ શક્તિ પ્રદાન કરે છે. પરચાનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ: આરાસુરનું મહાત્મ્ય: આ કથાને કારણે અંબાજી ધામનું મહત્વ ત્રેતાયુગથી જ સ્થપાયું, જ્યાં સ્વયં રામે શક્તિની આરાધના કરી હતી. શક્તિનો મહિમા: આ પરચો એ સંદેશ આપે છે કે શિવભક્ત રાવણને હરાવવા માટે પણ આદ્યશક્તિની કૃપા અનિવાર્ય હતી. ભક્તિનું ફળ: તે દર્શાવે છે કે સાચી અને નિષ્કપટ ભક્તિનું ફળ હંમેશા દિવ્ય સ્વરૂપે મળે છે, ભલે સંકટ ગમે તેટલું મોટું હોય. આમ, યુદ્ધમાં રામને વિજય આપવાનો માતાજીનો આ પરચો માત્ર એક દંતકથા નહીં, પણ શક્તિ, શ્રદ્ધા અને ધર્મના વિજયનો પૌરાણિક પુરાવો છે. જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.